હેલો એવરીવન, વેલકમ ટુ મીરાઝ કિચન. આ વિડીયોમાં હું તમને નો બેક સ્ટ્રોબેરી ચીઝ કેકની રેસીપી શેર કરીશ. વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે અને જો તમે ઘરે જ કેક બનાવવાનું વિચારી રહ્યા હોય તો આ પરફેક્ટ છે. બહુ જ જલ્દીથી બની જશે અને કશું જ એને કૂક કરવાની જરૂર નહીં પડે. ઇન્સ્ટન્ટલી તમે આ કેક બનાવી અને રેડી કરી શકશો. તો ચલો જોઈ લઈએ રેસીપી. તો એના માટે એક બાઉલ લઈ લઈશું અને એમાં આપણે કટ કરેલી સ્ટ્રોબેરી નાના પીસીસમાં મેં કટ કરેલી છે એ લઈ લઈશું અને સ્ટ્રોબેરી એડ કરી દઈએ એટલે એમાં આપણે સુગર એડ કરવાની રહેશે અને જરૂર લાગે તો તમે થોડું એવું પાણી બી એડ કરી શકો 1 થી 2 ટીસ્પૂન જેટલું. પ્રોપરલી આવી રીતના મિક્સઅપ કરતું રહેવાનું અને સુગર મેલ્ટ થઈ જશે. ગેસ આપણે મીડિયમ જ રાખીશું. સુગર મેલ્ટ થાય અને પ્રોપરલી થોડી એવી સ્ટ્રોબેરી કૂક થાય એટલે એમાં આપણે કોર્નફ્લોર અને પાણીની સ્લરી રેડી કરવાની છે. એ રેડી કરેલી સ્લરી આમાં એડ કરીશું. તો અત્યારે સ્ટ્રોબેરી પ્રોપરલી કૂક થઈ ગઈ છે. ક્રંચ રહે એટલી રાખવાની છે. હવે એમાં 2 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરી દઈશું અને પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું. 2 થી 3 મિનિટ માટે આવી રીતના કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું અને આ સ્ટેજ પર બી તમને જો પાણીની જરૂર પડે તો થોડું એવું પાણી એડ કરી અને ઉકળવા દેવાનું છે. તો હવે રેડી છે. આને ગેસ ઓફ કરી દઈશું અને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. બદામ લઈ લઈશું. 2 ટેબલ સ્પૂન જેટલી અત્યારે મેં બદામ લીધી છે અથવા તો નાની એક વાટકી જેટલી મેં બદામ લઈ લીધી છે. તમે તમારા કન્ટેનરની સાઇઝ પ્રમાણે લેવાની રહેશે. મારે અત્યારે બહુ મોટું કન્ટેનર નથી ચીઝ કેક જેમાં હું બનાવીશ એ. 1.5 ટેબલ સ્પૂન જેટલા ઓટ્સ લઈ લીધા છે. 4 થી 5 ખજૂર મોટા લઈ લીધા છે એના ઠળિયા કાઢીને. હવે આને પ્રોપરલી બ્લેન્ડ કરી લેશું. તો બ્લેન્ડ થઈને રેડી છે. હવે તમારે જે કન્ટેનરમાં બનાવવી હોય કેક એ કન્ટેનર લઈ લેવાનું. અત્યારે મેં આવી રીતના સ્ક્વેરવાળું થોડું એવું ઊંડું લેવાનું જેથી કરીને લેયર્સ એના દેખાય. આપણે જે રેડી કરેલું છે બેઝ એનો એડ કરી દઈશું. બહુ વધારે આ બેઝ ખાલી થોડો એવો નીચે કવર થઈ જાય એટલો જ એડ કરવાનો છે. બહુ ઝાઝો એડ નહીં કરીએ. આવી રીતના પ્રેસ કરી દઈશું જેથી કરીને પ્રોપરલી સેટ થઈ જાય. બહુ પ્રેસ નથી કરવાનું. એકદમ પ્રેસ કરશો તો ઓટ્સના લીધે નીચેનું લેયર એક કડક થઈ જશે. તો બેઝ રેડી છે. આપ જોઈ શકો છો આટલું થીક એવું મેં બેઝ રેડી કર્યો છે. અને મારા ઘરે પર્સનલી સ્વીટ થોડું ઓછું ખવાય છે એટલે મેં ખજૂર ઓછો એડ કર્યો છે. પણ જો તમે સ્વીટ વધારે ખાતા હોય તો તમે વધારે ખજૂર એડ કરી શકો. આને આપણે સેટ થવા માટે ફ્રીઝમાં રાખી દઈએ. તમે એમ જ બહાર બી રાખી શકો પણ અત્યારે હું ફ્રીઝમાં રાખું છું જેથી કરીને પ્રોપરલી સેટ થઈ જાય. મેં આમાં ઓટ્સ અને આલમંડ્સ લીધા છે પણ તમે ઓટ્સની જગ્યાએ મખાના બી લઈ શકો. એમનાથી બી બહુ જ ફાઇન બનશે. અને પ્લસ આ કેકમાં તમે જેટલું પનીર વધારે યુઝ કરશો એટલી જ ફાઇન કેક બની અને રેડી થશે. મિક્સર જાર લઈ લઈશું અને એમાં હોમમેડ અત્યારે હું પનીર યુઝ કરું છું. હોમમેડ પનીર કેવી રીતના બનાવવું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મૂકેલી જ છે તો એમાંથી આપ જોઈ શકો. બહુ જ ફાઇન સોફ્ટ પનીર બની અને રેડી થશે. ફ્રેશ ક્રીમ એડ કરી દઈશું 2 ટેબલ સ્પૂન જેટલું. તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો એ ઉપર ડિપેન્ડ રહે છે. અત્યારે મેં પનીર છે એ 100 ગ્રામ જેટલું લીધું છે. ટુ ટેબલ સ્પૂન જેટલું ક્રીમ લઈ લઈશું ફ્રેશ ક્રીમ અને 1.5 ટેબલ સ્પૂન જેટલું મિલ્ક મેડ લઈ લઈશું. પીંચ ઓફ લીંબુ એડ કરીશું. 4 થી 5 જ ડ્રોપ એડ કરવાના છે. વેનીલા એસેન્સ એડ કરી દઈશું. એ બી થોડું એવું ફ્લેવર માટે. બધું પ્રોપરલી બ્લેન્ડ કરી લેશું આપણે. તો રેડી છે એકદમ ચીઝી. હવે ફ્રીઝમાં આપણે સેટ થવા માટે મૂક્યું હતું એ બાઉલ લઈ લઈશું અને એમાં જે આપણે સ્પ્રેડ રેડી કર્યું છે એ પોર કરી દઈશું ઉપરથી.
આમાં તમે જેટલું પનીર વધારે લેશો એટલું બહુ ફાઇન સ્પ્રેડ બની અને રેડી થશે. અને તમે પાછું ફ્રીઝરમાં અથવા તો ફ્રીઝમાં સેટ થવા માટે રાખી દઈ શકો. તો ફ્રીઝમાં થોડી વાર માટે સ્પ્રેડ સેટ થઈ ગયું. હવે જે ઉપર આપણે સ્ટ્રોબેરીનું સ્પ્રેડ બનાવ્યું છે એ સ્પ્રેડ કરી દઈશું. ઇવનલી સ્પ્રેડ થઈ જાય એ રીતના આપણે સ્પ્રેડ કરવાનું છે. સ્ટ્રોબેરી ક્રશ જે રેડી કર્યું છે તો રેડી છે નો બેક સ્ટ્રોબેરી ચીઝ કેક. એકદમ ફાઇન બની છે. જોઈને જ મન થઈ જશે કોઈને બી કે ટેસ્ટ કરી લઈએ એકવાર. અને હા, એટલી જ ફાઇન બને છે આ કેક. આપણે જે ચીઝ સ્પ્રેડ બનાવ્યું છે એને સેટ થતાં થોડો એવો ટાઈમ લાગશે. જો તમે ફ્રીઝમાં રાખશો એને થોડી વાર માટે 1-2 કલાક માટે તો એ પ્રોપરલી સેટ થઈ જશે અને એકદમ બહાર જેવું ચીઝ મળતું હોય એવું જ ટેક્સચર આવી જશે આમાં બી. તો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને તમને આવા જ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.